બાયડની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ છે। ચૂંટણી પહેલા જ આ ગ્રામ પંચાયત સમરસ થઈ છે। રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો માહોલ અત્યારે જામ્યો છે। એવામાં ફતેપુરા ગ્રામ પંચાયત છે એ સમરસ થઈ છે। બાયડની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે। એવામાં વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ આ ગ્રામ પંચાયત સમરસ થઈ છે। કોકિલાબેન પરમારને બિનહરીફ સરપંચ તરીકે આ ગ્રામ પંચાયત પરથી જાહેર કરવામાં આવ્યા છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની છે। તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે। સમય પણ છે તમારી પાસે। જેટલા લોકો ઉમેદવારી પત્રો ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો। આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી 4 પંચાયતો સમરસ થઈ છે। સાથે સાથે આ 4 પંચાયતોને 10 લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, હું ચોક્કસથી અમને આપવાનો છું ને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું। સાથે સાથે સરકારશ્રી તરફથી મળતી જે પણ સહાય છે એ સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે।